મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ. મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે જે તમને અહીંયા સિસ્ટમો દેખાઈ રહી છે, સિસ્ટમો કઈ રીતે ગુજરાત પર અસર કરવાની છે, સાથે સાથે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં આજે અને કાલે વરસાદ પડી શકે છે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મિત્રો વાત કરીએ તો તમને ઘણી બધી સિસ્ટમો એકસાથે દેખાતી છે, જે મુંબઈ છે, નજીક છે, ચલગોન છે અને ઓખલા છે. આ બધાની અંદર અત્યારે હાલ સિસ્ટમો ચાલે, સાથે સાથે જયપુરની અંદર પણ એક સિસ્ટમો જોવા મળી રહી છે. હવે વાત કરીએ મિત્રો વહેલી સવારે કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે. તો વહેલી સવારે વાત કરીએ તો ઘણા બધા સેન્ટરો છે, જેમ કે ઉના છે, વેરાવળ છે, મહુવા છે, અમરેલી છે, જૂનાગઢ છે, વેરાવળ છે, ભાવનગર છે અને ત્યારબાદ વાત કરીએ તો આ બધા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે. સાથે સાથે વાત કરીએ બાકી બધા વિસ્તારોમાં તો સલાયા, જામનગર, ત્યારબાદ માંડવી અને ગાંધીધામની અંદર વરસાદ વહેલી સવારે થઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ તો પાલનપુર, ત્યારબાદ વાત કરીએ મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, આ બધા વિસ્તારોમાં પણ વહેલી સવારે વરસાદ મળી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો અમદાવાદ છે, વિરમગામ છે, લુણાવાડા છે, ત્યારબાદ વાત કરીએ તો બંસવાડા છે, ત્યારબાદ વાત કરીએ તો પેટલવાડ છે, દાહોદ છે, ગોધરા છે, નડિયાદ છે અને ધોળકા છે. આ બધા વિસ્તારોની અંદર વહેલી સવારે વરસાદ જોવા મળી શકે છે. ખાસ કરીને એ જે વિસ્તારો તમને જોઈ રહ્યા છો, જે વડોદરા છે, એ બધા વડોદરા, બોડેલી, રાજપીપળા, અમોદ, ભરૂચ અને આ બધા જે વિસ્તારો છે એમાં ભારે વરસાદ સવારે જોવા મળી શકે છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો તો બીજા જે વિસ્તારો સુરત, વ્યારા છે, નવપુર છે, વલસાડ છે, આહવા છે, સિલવાસા છે, આ બધાની અંદર વહેલી સવારે વરસાદ જોવા મળી શકે છે. હવે વાત કરીએ મિત્રો સિસ્ટમો કઈ રીતે ચાલી રહી છે અને કઈ રીતે ગુજરાત ઉપર અસર કરે છે. તો એક્ઝેક્ટલી મિત્રો 10 વાગે જોઈએ તો સિસ્ટમનો જોર ખતમ થઈ જાય છે અને અહીં જે સિસ્ટમ છે એનો જે પટ્ટો છે એ છોડી દે છે અને ત્યારબાદ વાત કરીએ તો મિત્રો એક્ઝેક્ટલી કોઈ જોવા નથી મળી. વાત કરીએ 10 વાગ્યાની તો 10 વાગે જે આપણું ઉત્તર ગુજરાત છે તેમાં વરસાદની સંભાવના થોડીક ઓછી થઈ જાય છે, જેના કારણે આપણે વાત કરીએ પાલનપુર છે, ત્યારબાદ જે ચાણક્ય છે, ત્યારબાદ વાત કરીએ તો ડુંગરપુરની અંદર એક વરસાદ છે, મહેસાણાની અંદર ધીમો વરસાદ પડી શકે છે, માનસૂનની અંદર પણ કોઈ એવો વરસાદની સંભાવના નથી. વાત કરીએ બીજા વિસ્તારોની તો અમદાવાદમાં વરસાદ પડી શકે છે, અમદાવાદમાં વરસાદ પડી શકે છે, સાથે ડુંગરપુરમાં પડી શકે છે, દાહોદમાં, વડોદરામાં અને બારવેલીમાં આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકવાની હાલ સંભાવના છે. ત્યારબાદ વાત કરીએ તો સુરત, વલસાડની અંદર વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો તમને જે બ્લુ પટ્ટો દેખાતો જોવા મળી રહ્યો છે, આ બ્લુ પટ્ટામાં વરસાદ જોવા મળી છે, જેમાં પોરબંદર, ભાનવડ, દ્વારકા, સલાયા, જૂનાગઢ, અમરેલી, મહુવા, અલંગ એ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. કચ્છમાં વાત કરીએ તો કચ્છમાં નહિવત વરસાદ જોવા મળી શકવાની સંભાવના છે. ત્યારબાદ વાત કરીએ આપણે તો હવે ગુજરાત ઉપર જે સિસ્ટમોનો ખતરો હતો એ સિસ્ટમ જ નથી આવતી, જેના કારણે વરસાદની પણ સંભાવના ખૂબ ઓછી થઈ જાય છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદની સંભાવના છે, કારણ કે હાલ ત્યાં હજી પણ એવી કોઈ સિસ્ટમની અસર નથી, પરંતુ વરસાદની સંભાવના હજી પણ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. વાત કરીએ હવે મિત્રો આપણે 10 વાગ્યા પછી એટલે કે બપોર પછી હવામાન કેવું રહી શકે છે અને ગુજરાતમાં હાલ કેવી અસર જોવા મળે છે. બપોર પછી વાત કરીએ તો 5 વાગ્યા સુધીથી 7 વાગ્યા સુધીમાં આપણે જોઈએ તો વરસાદની ગુજરાતમાં નહિવત સંભાવના છે અને આજે વાત કરીએ તો કોઈ પણ એવો વરસાદ 7 વાગ્યા સુધીમાં નોંધાવાની શક્યતા નથી. જે આપણે કહ્યું એમ વહેલી સવારે અમુક વરસાદ છે, બાકી વરસાદની સંભાવના નથી. હવે આજે આપણે અહીં નામ લઈએ છીએ, જ્યાં મહેસાણા અને અમદાવાદના જે આપણે એક સર્કલ કરેલું છે એ વિસ્તારમાં એક વરસાદ જોવા મળી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો આપણું લુણાવાડા, ગોધરા અને ત્યારબાદ વાત કરીએ તો તંદાધાર અને અરજીપુર છે, એમાં વરસાદ જોવા મળી શકે છે. ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, રાજપીપળા, વ્યારા અને વલસાડની આહવા એની અંદર વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો વેરાવળ, કોડીનાર, ત્યારબાદ વિસાવદર, જૂનાગઢ, કેશોદ, માંગરોળ, ઉનાની અંદર વરસાદ જોવા મળી શકે છે અને કચ્છમાં વાત કરીએ તો નહિવત વરસાદની સંભાવના જોવા મળી રહી છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો આવતીકાલે 26 તારીખે કેવો વરસાદ જોવા મળી શકે છે.
26 તારીખે વહેલી સવારે આપણે જોઈએ તો 6 થી લઈને 9ના ગાળા દરમિયાન વાત કરીએ તો ગુજરાતમાં આપણે વાત કરીએ સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ સૌરાષ્ટ્રમાં વરસાદ નાનો એવો ધીમી ધારે જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ ત્યાં પણ ધીમી ધારે જોવા મળી શકે છે. ત્યારબાદ વાત કરીએ કચ્છની અંદર તો વરસાદની સંભાવના ખૂબ જ ઓછી છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ત્યાં વરસાદ જોવા મળવાની સંભાવના પણ ઓછી છે. અને ત્યારબાદ વાત કરીએ આપણે મધ્યની તો ત્યાં જોવા મળી શકે છે. હવે મિત્રો વાત કરીએ 9 વાગ્યા પછી વરસાદની કેવી સંભાવના છે અને જે વિસ્તારો છે મિત્રો એના નામ આપણે નથી લેતા. જો નામ લઈશું તો વિડીયો ઘણો મોટો થઈ શકે છે, પરંતુ જ્યાં વરસાદ વધારે પ્રમાણમાં થવાનો છે એવા વિસ્તારોના આપણે ખાસ નામ લઈશું. જેમાં આપણે વાત કરીએ તો માનસૂનની અંદર એક વરસાદ જોવા મળી શકે છે, સાથે ડુંગરપુરની અંદર પણ વરસાદ જોવા મળશે. ત્યારબાદ વરસાદની ભારે સંભાવનાની વાત કરીએ તો વડોદરા, બારવેલી, ત્યારબાદ ખાનવા, ત્યારબાદ જનગોન, નર્મદા, સુરત, વલસાડ, મેલગોન, ત્યારબાદ વાત કરીએ તો અમરાવતી, આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે. વલસાડની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે. સાથે સાથે મિત્રો એક સિસ્ટમ જે છે એનો ઘેરાવો પણ ખૂબ જ મોટો છે, જે નાગપુરની અંદર અત્યારે જોવા મળી રહી છે. અને જો આ સિસ્ટમ ગુજરાત ઉપર આવે તો સારો એવો વરસાદ ફરી એકવાર જોવા મળી શકવાની સંભાવના દેખાતી જોવા મળી રહી છે. હવે આપણે વાત કરીએ બપોર સુધીમાં કેવો વરસાદ છે તો એક્ઝેક્ટલી 2 થી 3 સમયના ગાળામાં આપણે જોઈએ તો પણ વરસાદ ગુજરાતમાં ખૂબ જ ઓછો જોવા મળવાની સંભાવના છે. હાલે વાત કરીએ તો તમે જે પટ્ટી જોઈ રહ્યો છો કે જે બ્લુ કલરની છે મિત્રો, ત્યાં વરસાદ ઠીકઠાક જોવા મળી શકે છે. જે બ્લુ કલરની પટ્ટી છે એમાં જે વરસાદ છે થોડોક ધીમી ધારે જોવા મળી શકે છે. બાકી જે સિસ્ટમ છે એ સિસ્ટમ જો ગુજરાત ઉપર આવે છે તો વરસાદ જોવા મળશે. બાકી જે વિસ્તારોમાં વરસાદ થશે એવું નથી કે વરસાદ નહીં થાય, વરસાદ થશે, પરંતુ વરસાદ છે એ ખૂબ જ ધીમી ધારે જોવા મળી જશે. જે ભારેથી અતિ ભારે વરસાદ હોય એવા વરસાદ જોવા નહીં મળે. વાત કરી દઈએ હવે એક્ઝેક્ટ સાંજની, તો સાંજે શું સ્થિતિ છે તો સાંજે પણ એ જ રીતની સ્થિતિ છે. આપણું જે દક્ષિણ ગુજરાત છે એ તમે જોઈ શકો છો કે એક્ઝેક્ટ કોરું મિત્રો જોવા મળી રહ્યું છે. ત્યારબાદ વાત કરીએ તો સમગ્ર કચ્છની વાત કરીએ તો નહિવત વરસાદ છે. ત્યારબાદ વાત કરીએ મધ્યની, તો મધ્ય પણ એક્ઝેક્ટ કોરું જોવા મળી રહ્યું છે. ત્યારબાદ વાત કરીએ દક્ષિણની, તો દક્ષિણમાં જે વરસાદની સંભાવના છે એ દક્ષિણ ગુજરાતમાં મિત્રો જોવા મળી રહી છે. કારણ કે જે સિસ્ટમ છે એનો જે ઘેરાવો છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં છે, જેના લીધે દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. અને આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાત કરીએ તો અમુક વિસ્તારો જૂનાગઢ છે, ત્યારબાદ વેરાવળ અને ઉના છે, અલંગ છે, એવા પોરબંદરના અમુક સેન્ટરો એમાં વરસાદ જોવા મળી શકવાની સંભાવના હાલ પૂરતી દેખાતી જોવા મળી રહી છે. ત્યારબાદ વાત કરીએ એન્ડ ઓફ ધ ડે વરસાદની શું સંભાવના છે તો એન્ડ ઓફ ધ ડે પણ આપણે વરસાદ કંઈ આવતો નથી. અને અહીં જે આપણું ભોપાલ ને ઇન્દોર છે ત્યાં એક સાથે મિત્રો 2 સિસ્ટમો ભેગી થઈ જાય છે. અને આ સિસ્ટમો કઈ બાજુ અને કઈ રીતે ચાલે છે એ આપણે આની માહિતી, વિશેષ માહિતી આવતા વિડીયોમાં મેળવીશું. તેથી ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઉપરાંત તમે જ્યાં રહો છો ત્યાં વરસાદ કેવો પડી ગયેલો છે અને આજે અત્યારે કેવો પડી રહ્યો છે તે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં. હવે મળીશું આવા જ એક બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ. અસ્તુ. જય હિન્દ, જય જવાન, જય કિસાન.